અત્યારે આપણો જે પ્રશ્ન છે 2.51 2.51 આ 2.51ની અંદર આપણને આપેલું છે સીઝિયમનો પરમાણુ અને આ સીઝિયમના પરમાણુનું કાર્ય વિધેય આપણને આપી દીધું છે યાની આપણને W0 આપી દીધું છે 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો ગણતરી કરો એની દેહલી તરંગ લંબાઈ કેટલી છે યાની λ0 આપણે મેળવવાનું છે. બીજું વિકિરણની દેહલી આવૃત્તિ યાની ν0 આપણે મેળવવાની છે. જો સીઝિયમ તત્વો ઉપર 500 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ આપણે એના ઉપર આપાત કરીએ તો ગતિ ઉર્જા ગણો યાની λ આપણે આપાત કરશું 500 નેનોમીટર અને આ 500 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ આપાત કરીએ ત્યારે આપણે એની ગતિ ઉર્જા યાની કાઇનેટિક એનર્જી ગણવાની છે અને જે ઇજેક્ટેડ થતો ઇલેક્ટ્રોન છે એનો આપણે વેગ ગણવાનો છે. આટલી વસ્તુ આપણે ગણવાની છે આની અંદર. ચલો તો પહેલાં આપણને જે W0 આપેલું છે એ W0ની વાત કરીએ તો કાર્ય વિધેય યાની W0 અને W0 શું થશે hν0. તો આના પરથી આપણને કિંમત મળશે ν0ની યાની ν0 W0 ના છેદમાં h આવી જશે. W0ની કિંમત આપણને આપી દીધી છે 1.9 ઇન ઇલેક્ટ્રોન વોલ્ટ અને hની કિંમત થાય 6.626 into 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. એને આપણે એક એકમની અંદર લઈ લઈએ 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.602 into 10⁻19 આ આવી ગયું જૂલમાં અને નીચે છે આપણી પાસે 6.626 into 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. ઓકે એટલે આપણને ν0ની કિંમત મળશે પ્રતિ સેકન્ડમાં સેકન્ડ ઇન્વર્સ પ્રતિ સેકન્ડમાં કિંમત આપણે એની મેળવીએ -19 છે નીચે -34 છે -34 ઉપર જશે એટલે +34 થશે +34 અને -19 એટલે થશે 10⁻15. આનો આપણે ભાગાકાર કરી નાખીએ 0.4594 યાની આપણને મળશે 4.594 10 વડે ગુણી નાખ્યા અને 10 વડે ભાગી નાખીએ એટલે 10⁻14 પર સેકન્ડ. આ આપણને મળી ગયું ν0. હવે આપણે λ0 મેળવી લઈએ તો λ0 c/ν0. cની કિંમત 3.0 into 10⁸ મીટર પર સેકન્ડ અને ન્યુની કિંમત આપણને મળી 4.594 into 10⁻14 પર સેકન્ડ એટલે આ પ્રતિ સેકન્ડ કેન્સલ. આનો આપણે જવાબ લઈ લઈએ 0.65 પ્લસ 14 છે ઉપર જશે એટલે -14 થશે -14 અને +8 સાયન્ટિફિકમાં કન્વર્ટ કરીએ અને હું 1000 વડે ગુણી નાખું એટલે 653 ગુણ્યા અને 1000 વડે ભાગી નાખું 10⁻9 મીટર આ થઈ ગયું નેનોમીટર યાની 653 નેનોમીટર. ધીસ ઇઝ અવર λ0. એટલે બે પ્રશ્નોના જવાબ આપણે મેળવ્યા કે જે λ0 છે એ λ0 આપણને આટલી મળશે 653 નેનોમીટર અને ν0ની કિંમત આપણને આટલી મળશે 4.594 into 10⁻14 હર્ટ્ઝ. ઓકે આપણને આપેલું છે કાર્ય વિધેય W0. W0ની કિંમત 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ આપેલી છે તેના ઉપરથી ν0 આપણને આટલા મળશે અને λ0 આપણને આટલા મળશે. ચલો હવે આપણે મેળવવાની છે કાઇનેટિક એનર્જી. તો કાઇનેટિક એનર્જી શું મળશે hν -hν0. તો આ સમીકરણ પરથી આપણે મેળવી શકીએ. તો પહેલાં આપાત વિકિરણની વાત કરીએ. ν આપણને મળશે c/λ. c યાની 3.0 into 10⁸ મીટર પર સેકન્ડ. લેમડા આપણને આપ્યો છે તો લેમડાની કિંમત આપણે મૂકી દઈએ. લેમડાની કિંમત આપણને આપેલી છે 500 નેનોમીટર નેનો 10⁻9 મીટર. ઓકે એટલે આપણને મળશે 3.0 into 10⁸ પર સેકન્ડ. છેદમાં હું મૂકી દઉં 5.0 અને 100 વડે ભાગી નાખું અને 100 વડે ગુણી નાખું એટલે 10⁻7. ઓકે 3ને આપણે 5 વડે ભાગી નાખીએ એટલે આવશે 0.6 અને આ ઉપર વહી જાય એટલે 7 અને 8 યાની +15 સેકન્ડ ઇન્વર્સ. સાયન્ટિફિકમાં કન્વર્ટ કરી નાખીએ તો 6 into 10⁻14 પ્રતિ સેકન્ડ. આ મળી ગયું આપણને ન્યૂ.
ન્યૂ મળી ગઈ. હવે કાઇનેટિક એનર્જી આપણે મેળવીએ છીએ. તો કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ એચ સામાન્ય કાઢી નાખું, ન્યૂ માઇનસ ન્યૂ 0. તો એચ 6.626 ઇન્ટુ 10⁻⁻34. ન્યૂની કિંમત આપણને મળી 6 ઇન્ટુ 10⁻14 માઇનસ ન્યૂ 0ની કિંમત છે 4.594 ઇન્ટુ 10⁻14. ચાલો તો આનું સાદુરૂપ આપી દઈએ 6.626 ઇન્ટુ 10⁻34. અહીં 1.40 and 6 ઇન્ટુ 10⁻14. આ બંનેનો તફાવત આપણે લીધો એટલે તફાવત આપણને મળ્યો 1.406 ઇન્ટુ 10⁻14. આનો હવે આપણે ગુણાકાર કરી નાખીએ. આ -34 છે પ્લસ 14 છે એટલે બાકી બચશે 10⁻20. આ બેનો ગુણાકાર કરી નાખીએ 9.316. આ મળી ગઈ કાઇનેટિક એનર્જી. ઓકે, તો આ કાઇનેટિક એનર્જી આપણને મળશે જૂલની અંદર. ચલો હવે કાઇનેટિક એનર્જીની કિંમત આપણને મળી ગઈ છે. હવે આપણે એનો વેગ જોઈએ છે, ગતિ ઉર્જા. હવે ઉત્સર્જિત થતો જે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનનો વેગ આપણે જોઈએ છે. તો ઇલેક્ટ્રોનનો વેગ આપણને આના પરથી મળે. કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². આ જે વી છે એ વેગ દર્શાવે છે. ઓકે, તો આના પરથી આપણે વીને કરતા બનાવીએ તો આપણને મળશે v². v² ઇઝ ઇક્વલ ટુ મળશે 2 ઇન્ટુ કાઇનેટિક એનર્જી ડિવાઇડેડ બાય m. ઓકે, તો v² ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ કાઇનેટિક એનર્જી ડિવાઇડેડ બાય m. આમ આપણને મળ્યું. કિંમત આપણે મૂકી દઈએ. કાઇનેટિક એનર્જીની કિંમત કેટલી છે? બરાબર, મૂકી દઈએ આપણે. માસ ઓફ ઇલેક્ટ્રોન 9.10939 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. કાઇનેટિક એનર્જી આપણી પાસે છે જૂલમાં. ઓકે, આનું સાદુરૂપ આપી દઈએ 2.045 ઇન્ટુ 10⁻+11 આપણને મળ્યું v². જૂલ કિલોગ્રામ ઇન્ટુ મીટર² પર સેકન્ડ². અને છેદમાં આપણને મળ્યું કિલોગ્રામ કેન્સલ થઈ જાય એટલે આનો એકમ આપણને મળશે મીટર પર સેકન્ડ². 2.045 ઇન્ટુ 10⁻11 મીટર² પર સેકન્ડ². શેના બરાબર? v² બરાબર. હવે આપણે વર્ગમૂળ કાઢી લઈએ એટલે v. આનું વર્ગમૂળ ન નીકળે એટલે આનું 10 વડે ગુણી નાખવું અને 10 વડે ભાગી નાખવું એટલે થઈ જશે 20.45 ગુણ્યા 10⁻10. ઓકે, ચાલો આનું વર્ગમૂળ કાઢીએ એટલે 20.45નું વર્ગમૂળ, એનું વર્ગમૂળ આપણને મળશે 4.522 ઇન્ટુ 10⁻10 છે એનું વર્ગમૂળ થાય 10⁵ મીટર પર સેકન્ડ. આ મળી ગયો એનો વેગ. ઇજેક્ટેડ જે ઇલેક્ટ્રોન છે એનો વેગ 4.522 ઇન્ટુ 10⁻5 મીટર પર સેકન્ડ આટલો મળશે આપણને. ઓકે, આ એકમની ખબર પડી. જૂલ એટલે શું? તો જૂલ એટલે કિલોગ્રામ ઇન્ટુ મીટર² પર સેકન્ડ². કિલોગ્રામ કેન્સલ થઈ જાય એટલે મીટર² પર સેકન્ડ² વધશે, પણ વર્ગમૂળ કાઢશું એટલે એનો એકમ થઈ જશે મીટર પર સેકન્ડ. ઓકે, તો વેગ આ મળે આપણને. તો આપણને જે માગેલું હતું એની આપણે વાત કરીએ તો આટલું આપેલું હતું ને આટલું માગેલું હતું. તો આપણને W0 આપી દીધો છે, કાર્ય વિધેય આપી દીધું હતું. કાર્ય વિધેય ઉપરથી આપણે λ0 મેળવવાનું હતું, W અને ν0 મેળવવાનું હતું. તો λ0 અને ν0 આપણે મેળવ્યા. તો પહેલાં ν0 મળ્યા. ν0 ઉપરથી આપણે આ રીતે λ0ની ગણતરી કરી. આ λ0 આપણને મળી ગયા પછી આપણે કાઇનેટિક એનર્જી મેળવી. એમાં આપણને આપાત વિકિરણની તરંગ લંબાઈ 500 નેનોમીટર આપણને આપી દીધી છે. ઓકે, એટલે એની આપણે આવૃત્તિ નક્કી કરી નાખી. એની આવૃત્તિ આટલી થાય. આ આવૃત્તિની કિંમત આપણે આની અંદર મૂકી દીધી, સાદુરૂપ આપ્યું એટલે કાઇનેટિક એનર્જી મળી. કાઇનેટિક એનર્જીનું ફોર્મ્યુલા આ છે. એમાં v² ને આપણે કરતા બનાવ્યો. v² એટલે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનનો વેગ અને એનું કેલ્ક્યુલેશન કર્યું એટલે આપણને vની કિંમત મળી ગઈ. ઓકે, 2.52
2.52 ની અંદર આપણને આપેલું છે સોડિયમ ધાતુને જુદી જુદી તરંગ લંબાઈથી જ્યારે વિકર્ણિત કરવામાં આવે ત્યારે નીચેના પરિણામો મળ્યા. ગણતરી કરો. શેની ગણતરી કરવાની છે? દેહલી તરંગ લંબાઈની અને પ્લાન્ક અચળાંક. પ્લાન્ક અચળાંક h ગણવાનો છે અને દેહલી તરંગ લંબાઈ λ0. આ બે વસ્તુ આપણે મેળવવાની છે. હવે અહીં લેમડા આપણને આપેલો છે. પહેલો પ્રયોગ કર્યો એમાં લેમડા 500 નેનોમીટર તમે આપાત કરો ને તો ઉત્સર્જિત થતું જે વિકિરણ છે એનો વેગ આપણને મળે છે આટલા ગુણ્યા 10⁻⁵. પણ એ -5 નથી, મિસ્ટેક છે, અહીંયા +5 છે. બરાબર, એટલે -5 નથી કારણ કે ઉત્સર્જિત થતા વેગ હંમેશા જે છે એ વધારે -5 ની અંદર ન મળે. સેન્ટીમીટર પર સેકન્ડની અંદર 450 આપણે આપાત કરીએ ત્યારે આટલા વેગથી ઉત્સર્જિત થાય છે અને આ કરીએ ત્યારે આટલા વેગથી ઉત્સર્જિત થાય છે. 3 પરિણામો આપણને આપેલા છે. તો આ 3 પરિણામ ઉપરથી આપણે મેળવવાની છે λ0. જો λ0 આપણે જોતું હોય તો ν0 આપણને મળી જાય તો λ0 મળી જાય. બરાબર, રેડી? ચાલો, તો આપણે આની અંદર આગળ વધીએ. આપણી પાસે સમીકરણ શું છે? કાઇનેટિક એનર્જીની આપણે વાત કરીએ તો કાઇનેટિક એનર્જી આપણે લખીએ છીએ 1/2 mv². અને આ આપણને કેટલી મળશે? h ન્યુ માઇનસ ν0 આટલી મળશે. ઓકે, તો આપણી પાસે એક આ સમીકરણ છે. આ સમીકરણને હું કહી દઉં સમીકરણ નંબર A. એટલે આને આપણે સમીકરણ નંબર A કહી દઈશું. ઓકે, તો આ સમીકરણ નંબર A છે. હવે આપણને જે લેમડા આપેલો છે, ફર્સ્ટ કેસની આપણે વાત કરીએ તો ફર્સ્ટ કેસની અંદર લેમડા છે 500 નેનોમીટર. પહેલા કેસની અંદર આપણને લેમડા = 500 નેનોમીટર આપેલું છે અને એનો વેગ આપેલો છે 2.55 × 10⁻5 મેં કરી નાખી સેન્ટીમીટર પ્રતિ સેકન્ડની અંદર. ઓકે, લેમડા ઉપરથી મેળવી લો ન્યૂ આપણને મળશે c/λ. ઓકે, તો c/λ ને આપણે ઉપયોગ કરીએ એટલે 3.0 × 10⁸ મીટર પર સેકન્ડ ના છેદમાં લેમડા આપણને આપેલી છે 500. નેનો નહીં ચાલે એટલે 10⁻9 મીટર. આનું આપણે સાદુરૂપ આપીએ એટલે આપણને મળશે 3.0 × 10⁸ મીટર પર સેકન્ડ ના છેદમાં 5.0 અંશો વડે ભાગી નાખું છું, અંશો વડે ગુણી નાખું છું એટલે 10⁻7 મીટર. ઓકે, ચાલો, અને કેટલા આવી જશે? 0.6. આ ઉપર જશે એટલે +7 થઈ જશે એટલે 10⁻15. ઓકે, આનું સાદુરૂપ આપી દઈએ એટલે 6.0 × 10⁻14 અને આવૃત્તિ ન્યૂ છે એટલે પ્રતિ સેકન્ડ યાની હર્ટ્ઝની અંદર આપણને મળશે. ઓકે, તો હવે આપણી પાસે જેટલી કિંમત છે એટલી કિંમત આપણે આ સમીકરણની અંદર મૂકીએ એટલે આપણી પાસે સમીકરણ છે કાઇનેટિક એનર્જી = 1/2 mv² = h ન્યુ માઇનસ ν0. આને કહી દઉં ઇક્વેશન નંબર A. અને આપણી પાસે જે કિંમત છે એ કિંમત આપણે આની અંદર મૂકીએ એટલે આપણને કિંમત મળે છે 1/2 × m ગુણ્યા v નો સ્ક્વેર. વેગ આપણને કેટલો મળ્યો? 2.55 × 10⁵ સેન્ટીમીટર પર સેકન્ડ નો સ્ક્વેર = h ની કિંમત ખબર નહીં. આવૃત્તિ ન્યૂ આપણને મળી ગઈ. કેટલી મળી આવૃત્તિ ન્યૂ? 6.0 × 10⁻14. ν0 આપણને ખબર નથી. આને હું કહી દઉં ઇક્વેશન નંબર 1. એટલે સમીકરણ 1 આપણને મળ્યું. ઓકે, ચલો હવે હું સેકન્ડ કેસનો યુઝ કરું. સેકન્ડ કેસની અંદર લેમડાની કિંમત 450 નેનોમીટર આપી દીધી છે અને વેગ આપણને આટલો આપી દીધો છે. તો પહેલાંની માફક જ આપણે લેમડા ઉપરથી આવૃત્તિ ન્યૂ મેળવી લેશું. તો ન્યૂ c/λ. cની કિંમત 3.0 × 10⁸ મીટર પર સેકન્ડ. લેમડા 4.5 × 10⁻2 × 10⁻9 મીટર. ખબર પડી ને? આ 450 જગ્યાએ મેં 4.5 × 10⁻2 લખી નાખી અને નેનોમીટરની આ કિંમત મૂકી દીધી. યાની આની કિંમત આપણને મળશે 0.6667. આની કિંમત થઈ જશે -7. એ ઉપર જશે એટલે +7 એટલે +15. શેમાં આવશે? યાની આ થઈ ગયું 6.667 × 10⁻14 પ્રતિ સેકન્ડ. શેની કિંમત મળી આપણને? ન્યૂની કિંમત મળી. બીજો કેસ. તો બીજા કેસની અંદર આપણને ન્યૂની કિંમત આટલી મળે છે. ઓકે, તો એની કિંમત આપણે આગળના સમીકરણમાં મૂકી દઈએ
એટલે અહીં આપણને એક બીજું સમીકરણ મળશે 1/2 ઇન્ટુ એમ ઇન્ટુ વેગ. વેગ કેટલો છે? 4.35 ઇન્ટુ 10⁵ સેન્ટીમીટર પર સેકન્ડ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ h 6.67 ઇન્ટુ 10⁻14 માઇનસ 𝜇0. ધીસ ઇઝ ઇક્વેશન નંબર 2. ઓકે, આ બીજું સમીકરણ આપણને મળ્યું. હવે થર્ડ કેસની આપણે વાત કરીએ તો થર્ડ કેસમાં થર્ડ કેસની અંદર આપણને લેમડા ઇઝ ઇક્વલ ટુ 400 નેનોમીટર આપેલું છે. તો લેમડા જે 400 નેનોમીટર આપેલું છે એનો આપણે ઉપયોગ કરીએ, આવૃત્તિ ન્યૂ મેળવીએ. ન્યૂ ઇઝ ઇક્વલ ટુ સી અપોન લેમડા. ઓકે, ચાલો સાયન્ટિફિકમાં કન્વર્ટ કરી નાખું. રેડી? તો વળી પાછી આપણને ન્યૂની કિંમત મળી ગઈ અને વેગ તો આપેલો જ છે. તો આ ત્રીજી જે કિંમત છે એ ત્રીજી કિંમત આપણે સમીકરણની અંદર મૂકી દઈએ એટલે આપણને વળી પાછું એક નવું સમીકરણ મળશે. ચાલો, તો અહીંયા આપણને મળશે 1/2 એમ ગુણ્યા વી તો એની કિંમત આપણે મૂકી દીધી એટલે આપણને આવા ત્રણ સમીકરણ મળે છે. એક સમીકરણ, સમીકરણ 2 અને સમીકરણ 3. હવે આપણે શું કરશું? સમીકરણનો ગુણોત્તર લઈ લઈએ, કારણ કે આમાં બે અચળાંક છે આપણી પાસે. એક એમની કિંમત આપણે નથી જાણતા, એક એચની કિંમત નથી જાણતા અને 𝜇0ની કિંમત નથી જાણતા. બરાબર? એમાં એમ છે એ દળ છે. તો દળ ઇલેક્ટ્રોનનું દળ છે એટલે દરેક જગ્યાએ ઇલેક્ટ્રોનનું દળ કેવું હશે? સરખું હશે. એટલે ગુણોત્તર લેશું એટલે એ ઉડી જશે. અને આ બાજુ એચ છે એ પણ મેક્સ પ્લેન્કનો અચળાંક છે, તો ગુણોત્તર લેશું એટલે એ પણ ઉડી જશે. તો આમાંથી કોઈ પણ બે સમીકરણનો આપણે ગુણોત્તર લઈ લઈએ એટલે એમ નીકળી જશે અને એચ નીકળી જશે અને આપણને શું મળશે? 𝜇0ની કિંમત જે છે એ મળશે. મોટું છે ને નાના વડે ભાગીએ એટલે સમીકરણ 2 ને સમીકરણ 1 વડે આપણે ભાગી નાખીએ. તો સમીકરણ 2 ને સમીકરણ 1 વડે આપણે ભાગશું તો શું થશે? તો સમીકરણ 2 આપણી પાસે છે 1/2 કેન્સલ, એમ કેન્સલ એટલે અહીં આવશે 4.35 ઇન્ટુ 10⁵ નો વર્ગ એકમ ઉડી જશે એનો અને અહીં આવશે 2.55 ઇન્ટુ 10⁵ નો સ્ક્વેર એનો પણ એકમ ઉડી જશે. આ કાઢીએ એટલે એચ નીકળી જશે એટલે અહીં આવશે 6.67 ઇન્ટુ 10⁻14 માઇનસ 𝜇0 અને અહીં આવશે 6.0 ઇન્ટુ 10⁻14 માઇનસ 𝜇0. આવું સમીકરણ આપણને મળશે. ઓકે, તો સાદુરૂપ આપી દઈએ. ઘાત ઉડી જશે 10⁵ નો વર્ગ. ઓકે, એટલે અહીં આવશે ઉપર એનો વર્ગ કરીએ એટલે આપણને મળશે 18.92. નીચાનો વર્ગ કરીએ એટલે એનો વર્ગ મળશે આપણને 6.5025. આનો ગુણોત્તર આપણે લઈ લઈએ એટલે આનો ગુણોત્તર આપણને મળશે 2.9. ઓકે, તો હવે આમાંથી આપણે આટલી વસ્તુ લઈ લઈએ. એના બરાબર કેટલું? 2.9. ઓકે, તો આપણે આનો ઉપયોગ કરીએ. ચાલો આ કિંમત મળી. હવે આને પેલી બાજુ જવા દઈએ. 6.67 ઇન્ટુ 10⁻14 માઇનસ 𝜇0 ઇઝ ઇક્વલ ટુ આ 2.9 સાથે ગુણાકારમાં જશે. 2.9 6.0 ઇન્ટુ 10⁻14 માઇનસ 𝜇0. હવે એનો ગુણાકાર કરી નાખીએ. 17.4 ગુણ્યા 10⁻14 માઇનસ 2.9 𝜇0. 2.9 𝜇0 ને આપણે આ બાજુ લઈ લઈએ એટલે 2.9 𝜇0 માઇનસ આ બાજુ એક 𝜇0 છે આને પેલી બાજુ જવા દઈએ. 17.4 ગુણ્યા 10⁻14
માઇનસ આ પેલી બાજુ જશે યાની 6.67 ઇન્ટુ 10⁻14. ઓકે, એટલે અહીંયા થઈ જશે 1.9 ન્યૂ ઝીરો. 2.9માંથી એક ન્યૂ ઝીરો જશે એટલે 1.9 ન્યૂ ઝીરો વધશે. આમાંથી આટલા બાદ થશે 10⁻14. સામાન્ય કાઢી લઈએ. સંપૂર્ણ લખવું હોય તો આમ લખી શકીએ 17.4 માઇનસ 6.67. સામાન્ય શું કાઢી લીધું? 10⁻14. તો આ 10⁻14 સામાન્ય. આની બાદ બાકી કરી નાખીએ. યાની 10.73 ગુણ્યા 10⁻14. આ શું મળ્યું આપણને? 1.9 ન્યૂ ઝીરો. ધેરફોર આપણે ન્યૂ ઝીરોની કિંમત જોતી હોય તો ન્યૂ ઝીરોની કિંમત મળશે 10.73 ગુણ્યા 10⁻14 ના છેદમાં 1.9 યાની 5.65 ઇન્ટુ 10⁻14 હર્ટ્ઝ. આ થઈ ગયું ન્યૂ ઝીરો. ન્યૂ ઝીરોની કિંમત આપણને આટલી મળે. ચલો હવે આપણે લેમડા ઝીરો મેળવીએ તો લેમડા ઝીરો ઇઝ ઇક્વલ ટુ સીના છેદમાં ન્યૂ ઝીરો. સીની કિંમત 3.0 ઇન્ટુ 10⁻9 10⁻8 મીટર પર સેકન્ડ. ન્યૂની કિંમત આપણને મળી છે 5.65 ઇન્ટુ 10⁻14 પર સેકન્ડ. 0.531 ઇન્ટુ 10⁻8 છે, નીચે 14 છે એટલે 8 8 બંને જગ્યાએથી કેન્સલ થઈ જશે એટલે 14માંથી 8 જશે એટલે 6 વધશે એટલે ઉપર આવશે -6 મીટર એટલે નેનોમીટરમાં થઈ જશે 531 નેનોમીટર. ધીસ ઇઝ લેમડા ઝીરો. તો આપણને જે લેમડા ઝીરો અને m0 લેમડા ઝીરો અને ન્યૂ ઝીરો આપણને મેળવવાની કીધી હતી એ આપણે આ રીતે મેળવી શકીએ. પણ અહીં દાખલા પરથી આપણને ખ્યાલ આવે છે કે અહીં એને 3 પરિણામ આપ્યા છે. એ 3 પરિણામની જગ્યાએ જો 2 જ પરિણામ આપ્યા હોય તો પણ આપણે આ દાખલો ગણી શકીએ. ત્રીજા પરિણામની વાસ્તવમાં જરૂરિયાત નથી. તો જો 2 પરિણામ આપેલા હોય તો 2 પરિણામ પરથી પણ આપણે ન્યૂ ઝીરો અને લેમડા ઝીરોની ગણતરી કરી શકીએ છીએ. ઓકે, ચાલો હવે આપણે મેક્સ પ્લેન્કનો અચળાંક મેળવવાનો કીધો છે. મેક્સ પ્લેન્કનો અચળાંક આપણે મેળવી લઈએ. મેક્સ પ્લેન્કનો અચળાંક મેળવવાનો કીધો છે. આમાંથી આપણે કોઈ પણ સમીકરણ લેશું. કોઈ પણ સમીકરણ લઈને હવે આપણી પાસે ન્યૂ ઝીરોની કિંમત છે એ આપણે મૂકી દઈશું. ન્યૂ ઝીરોની કિંમત આપણે મૂકી દઈએ. એચ આપણે મેળવવાનો છે એમની કિંમત આપણે મૂકી દઈશું માસ ઓફ ઇલેક્ટ્રોન. ઓકે, એટલે આપણને એ મળી જાય. તો ચાલો એ મેળવીએ. તો આપણી પાસે હતું 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ h ન્યૂ માઇનસ ન્યૂ ઝીરો. ઓકે, તો એમાં આપણી પાસે જે પહેલું સમીકરણ હતું પહેલું સમીકરણ હું લઈ લઉં છું. પહેલા સમીકરણમાં આપણે આની કિંમત મૂકીએ 1/2 m ઇન્ટુ v 2.55 ઇન્ટુ 10⁻5 સેન્ટીમીટર પર સેકન્ડ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ h ન્યૂની કિંમત 6.0 ઇન્ટુ 10⁻14 માઇનસ ન્યૂ ઝીરોની કિંમત કેટલી મળી? ન્યૂ ઝીરોની કિંમત અરે 5.65 ઇન્ટુ 10⁻14. સાદુરૂપ આપણે આનું આપીએ. ધેરફોર h અહીં 6માંથી 5.65 બાદ થશે યાની આવશે 0.35 ઇન્ટુ 10⁻14. ઓકે, ચલો h ને કરતા બનાવીએ. ધેરફોર h ઇઝ ઇક્વલ ટુ અહીં છે 1/2 ઇન્ટુ m 9.10939 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ ગુણ્યા 2.55 ઇન્ટુ 10⁻5 સેન્ટીમીટર પર સેકન્ડ હોલ સ્ક્વેર ના છેદમાં 0.35 ઇન્ટુ 10⁻14. સાદુરૂપ આપી દઈએ. ઇઝ ઇક્વલ ટુ 9.10939 ગુણ્યા 2.55 ઇન્ટુ 2.55 વર્ગ છે ને 10⁻31 ગુણ્યા 10⁻10 વર્ગ છે ને વર્ગ છે એટલા માટે સેન્ટીમીટર 10⁻4 મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. આમ મળ્યું. આની કિંમત શેમાં છે? કિલોગ્રામમાં. એટલે આની કિંમત છે કિલોગ્રામમાં.
ચલો, અને નીચે આપણને આપી દીધું છે 0.35 ઇન્ટુ 10⁻14 ન્યૂનો તફાવત છે એટલે શેમાં હશે? પ્રતિ સેકન્ડમાં. ઓકે, ચાલો હવે આપણે આનું સાદુરૂપ આપીએ એટલે આપણને મળશે. ચલો, તો સમીકરણ 3 ની અંદર આપણે કિંમત મૂકશું 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ h ઇન્ટુ ન્યૂ માઇનસ ન્યૂ 0. ઓકે, તો 1/2 m v² આપણને કેટલો મળે છે? એમાં 535 ગુણ્યા 10⁻5 સેન્ટીમીટર પર સેકન્ડ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ h આપણે મેળવવાનો છે. ન્યૂ કેટલો મળ્યો હતો આપણને? ન્યૂ એના માટે કેટલો છે? તો ન્યૂ 7.5 ગુણ્યા 10⁻14 માઇનસ 5.65 ગુણ્યા 10⁻14 આમ આપણને મળે છે. સાદુરૂપ આપી દઈએ એટલે અહીં આપણને મળશે h 7.5 માંથી આટલા બાદ થાય 1.85 ઇન્ટુ 10⁻14. ઓકે, આમ મળ્યું આપણને. હવે h ને કરતા બનાવીએ. therefore h ઇઝ ઇક્વલ ટુ અહીં શું છે? 1/2 એમની કિંમત કેટલી આવશે? 9.10939 ગુણ્યા 10⁻31 kg કિલોગ્રામ ગુણ્યા વીની કિંમત કેટલી છે? 5.35 નો સ્ક્વેર ગુણ્યા 10⁻10 અને અહીં આવશે સેન્ટીમીટર સ્ક્વેર. સેન્ટીમીટર એટલે 10⁻4 મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. આટલું આપણને મળશે. ના છેદમાં આને હું છેદમાં જવા દઉં 1.85 ઇન્ટુ 10⁻14. ઓકે, યાની એટલે અહીં આવે છે 70.3958. ઓકે, આટલું. હવે સાદુરૂપ આપીએ. 10⁻31 એટલે 10⁻31 પ્લસ 10 આ 10 -4 ના છેદમાં માઇનસ એટલે ઉપર આવશે -14. ઓકે, કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. આ શું છે? છેદમાં સેકન્ડ સ્ક્વેર. અને આનો શું હશે? પ્રતિ સેકન્ડ 1.85 પર સેકન્ડ આવશે. પર સેકન્ડ આવશે એટલે ક્યાં જશે? ઉપર જશે. એટલે ઉપર આવશે અહીં સેકન્ડ. ઓકે, ચાલો આના બરાબર શું થઈ જાય? જૂલ. એટલે એકમ આવી જશે જૂલ ઇન્ટુ સેકન્ડ. પણ આંકડો આપણે જોઈએ તો આંકડો આપણને મળશે અહીં 70.3958 ઇન્ટુ 10⁻10 કેટલા થશે? ઓકે, એટલે રકમની અંદર એક જગ્યાએ મિસ્ટેક છે. અહીંયા જે છે એ સેન્ટીમીટર સ્ક્વેર ન હોવા જોઈએ. સેન્ટીમીટર સ્ક્વેર નો એટલે 10⁻4 નીકળી જાય. 10⁻4 નીકળી જાય એટલે અહીંયા આપણને જવાબ કેટલો મળે? તો 10⁻4 આપણે કાઢી નાખીએ એટલે આપણને જવાબ મળશે 70.39. ઓકે, આ જવાબ મળ્યો. અને ગુણ્યા 10⁻- કેટલી ઘાત આવશે? તો 10⁻- અહીંયા 35 આવશે. ઓકે, હવે આને આપણે 10 વડે ભાગી નાખીએ છીએ એટલે 7.0 આવશે. અને આને 10 વડે ગુણી નાખવું એટલે 10⁻34 ઘાત આવે. તો આવો આપણને જવાબ મળે 7.0. વાસ્તવમાં એ નંબર કેટલો આવે છે? 6.627 ઇન્ટુ 10⁻34. પણ અહીંયા જે વેગનું મૂલ્ય આપેલું છે એ વેગના મૂલ્યમાં જો ફેરફાર હોય તો આપણે એટલું મૂલ્ય મેળવી શકીએ. પણ આ રીતે આપણે કોન્સ્ટન્ટ મેળવવા જઈએ તો એ કોન્સ્ટન્ટનું મૂલ્ય આપણને આટલું મળે છે. ઓકે, ચલો બીજામાં આપણે મૂકી અને ટ્રાય કરીએ કે બીજામાં મૂકવાથી આપણને શું મળે છે. બીજા પરિણામની અંદર મૂકવાથી તો અહીં છે 1/2 m 9.1 લઈ લઉં છું. વેગ પહેલા કેસની અંદર આપણે કિંમત મૂકીએ એટલે 2.55 આપણને મળશે. 2.55 ઇન્ટુ 10⁻5. હવે મીટર લઈ લઉં છું સીધું. આનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ h. પહેલાની અંદર ન્યૂ, પહેલા કેસની અંદર ન્યૂની કિંમત હતી 6.0. 6.0 ઇન્ટુ 10⁻14 માઇનસ આપણે જે બીજો કેસ લીધો એમાં કેટલી આવે છે? ન્યૂ 0 5.65 ઇન્ટુ 10⁻14. ઓકે, તો આનું સાદુરૂપ આપણે આપીએ એટલે અહીં આપણે કિંમત મળી જશે h. આમાંથી આપણે બાદ કરશું એટલે મળશે 0.35
ઇન્ટુ 10⁻14. ઓકે, તો અહીંથી આપણે એચની કિંમત મેળવીએ તો એચની કિંમત આપણને મળશે 1/2. આ છે 9.1. અહીં આવશે 2.55 ઇન્ટુ 2.55 ઇન્ટુ 10⁻10 વર્ગ કરી નાખું છું. ઓકે, અને આ જે ભાગ છે એ આવી જશે ભાગાકારમાં 0.35 ઇન્ટુ 10⁻14 યાની આટલા ગુણ્યા 10 -31 ઘાત રહી ગઈ હતી આની -31. ઓકે, તો -31 -+10 અને -14 ઉપર જશે એટલે -14 થઈ જશે. યાની આન્સર મળશે 84.5325 ઇન્ટુ 10⁻, કેટલા આવશે -35. સાયન્ટિફિકમાં કન્વર્ટ કરીએ એટલે 8.45325 ઇન્ટુ 10⁻34. એટલે આને આધારે તમે આની કિંમત મેળવવા જાઓ તો આટલી મળે છે. એટલે દરેકની અંદર એચની કિંમત જુદી જુદી મળે છે. એટલે જે રકમ બનાવેલી છે એ રકમની અંદર એટલી મિસ્ટેક છે, અથવા તો પ્લેન્કનો કોન્સ્ટન્ટ જે છે ને એ મગાઈ નહીં કે આમાં, બરાબર. તો આ રકમ જે છે એ રકમની અંદર એટલી મિસ્ટેક છે. એટલે મેક્સ પ્લેન્કનો જે અચળાંક છે એ અચળાંક એને માગવો ન જોઈએ. માત્ર ને માત્ર લેમડા આપણને મેળવવાનું કીધું હોત, μ0 અથવા λ0, તો આપણે આ રીતે મેળવી શકીએ. ઓકે, ચલો હવે એના પછી આપણે આગળ વધીએ છીએ 2.53. તો 2.53 ની અંદર આપણને આપેલું છે સિલ્વર ધાતુ. સિલ્વર ધાતુમાં ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્ક્ષેપણ 0.35 વોલ્ટ વોલ્ટેજ લાગુ પાડવાથી રોકાય છે. એટલે જો 0.35 વોલ્ટ આપણે એના ઉપર લાગુ પાડીએ તો ફોટો ઇલેક્ટ્રોન એમાંથી ઉત્સર્જિત નથી થતો, એ રોકાઈ જાય છે. જ્યારે વિકિરણ આટલા નેનોમીટર વાપરવામાં આવે છે ત્યારે સિલ્વર ધાતુનું કાર્ય વિધેય ગણો. યાની આપણે W0 ગણવાનું છે. ક્યારે W0 ગણવાનું છે? તો λ = 2567 આપણે આના ઉપર લાગુ પાડીએ છીએ અને W0 આપણે ગણવાનું છે. 2.53 એમાં લેમડા આપણને આપી દીધી છે 2.56.7 નેનોમીટર. આ આપણને તરંગ લંબાઈ આપી દીધી છે 2.56. હવે એના પરથી આપણે શક્તિ મેળવીએ તો E = hc/λ. h 6.626 ઇન્ટુ 10⁻34 ઇન્ટુ c 3.0 ઇન્ટુ 10⁸8 ના છેદમાં લેમડા 256.7 નેનો યાની 10⁻9 અને આ થઈ ગયું મીટર. અને આપણે કિંમત લઈએ એટલે અહીં આપણને મળશે 0.0774 ગુણ્યા 10⁻³ + 8 + 9 યાની શક્તિ E આપણને મળી જશે 0.0774 ગુણ્યા 10⁻17 જૂલ. સાયન્ટિફિકમાં કન્વર્ટ કરી નાખું 7.74 અને 100 વડે ગુણ્યા અને 100 વડે ભાગી નાખું એટલે 10⁻19 જૂલ. બરાબર. અહીં આપણને જે ઉર્જા મળે છે એ ઉર્જા મળી આટલી 7.74 ઇન્ટુ 10⁻19 જૂલ. હવે આ ઉર્જાને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર ફેરવી લઈએ તો ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર આપણને આ રીતે મળશે 7.74 ઇન્ટુ 10⁻19 જૂલ. પણ ઇલેક્ટ્રોન વોલ્ટ = 1.602 ઇન્ટુ 10⁻19 જૂલ. બરાબર. તો આપણે આના પરથી જૂલની કિંમત મૂકીએ તો જૂલની કિંમત આપણને શું મળશે? 1/1.602 ઇન્ટુ 10⁻19 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, તો અહીંયા જે જૂલ છે એની જગ્યાએ હું આ કિંમત મૂકી દઉં છું એટલે એની કિંમત આપણને મળશે 7.74 ઇન્ટુ 10⁻19 ના છેદમાં 1.602 ઇન્ટુ 10⁻19 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપણને કિંમત મળશે 4.83 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો અહીં જે આપણે તરંગ લંબાઈ આપાત કરીએ છીએ આ તરંગ લંબાઈ આપાત કરવાથી જે ઉર્જા ઉત્સર્જિત થાય છે એ ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર આટલી છે. યાની આપણે જે અહીં લેમડા 2.56.7 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું જે વિકિરણ છે એ વિકિરણની ઉર્જા કેટલી છે? તો ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર વિકિરણની ઉર્જા આટલી છે. કેટલી? 4.83 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર આપણને આટલી ઉર્જા આપેલી છે.
હવે આપણે કાઇનેટિક એનર્જી મેક્સિમમ કેટલી મળે, તો મેક્સિમમ કાઇનેટિક એનર્જી જોતી હોય ને તો મહત્તમ કાઇનેટિક એનર્જી કેટલી મળે, તો મહત્તમ કાઇનેટિક એનર્જી જોતી હોય તો એ ઇલેક્ટ્રોન પરનો વીજભાર, ઇલેક્ટ્રોન પરનો વીજભાર ગુણ્યા વોલ્ટેજનો તફાવત, કેટલો વોલ્ટેજ આપણે લાગુ પાડીએ છીએ તો ઇલેક્ટ્રોન પરનો વીજભાર 1.6 ઇન્ટુ 10⁻⁹ કુલમ હોય અને વોલ્ટેજનો તફાવત આપણે કેટલો લાગુ પાડીએ છીએ, તો વોલ્ટેજનો તફાવત આપણે લાગુ પાડીએ છીએ 0.35 વોલ્ટ, 0.35 વોલ્ટ. તો આટલો વોલ્ટેજનો તફાવત આપણે આની અંદર લાગુ પાડીએ છીએ. આનો આપણે ગુણાકાર મેળવીએ તો એ ગુણાકાર આપણને મળશે 0.56 ઇન્ટુ 10⁻⁹ બરાબર, આટલા જૂલ. તો આપણને અહીં જે કાર્ય મળે છે, ગતિ ઉર્જા મળશે મેક્સિમમ, એ આપણને આટલી મળે છે. તો આને આપણે ફેરવી નાખીએ ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર, તો 56 ઇન્ટુ 10⁻⁹ ડિવાઇડેડ બાય 1.6 ઇન્ટુ 10⁻⁹ ઇન ઇલેક્ટ્રોન વોલ્ટ, યાની આ આપણને મળશે 0.35 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો અહીં આપણને જે કાઇનેટિક એનર્જી મેક્સિમમ મળે છે એ મેક્સિમમ કાઇનેટિક એનર્જી આટલી મળે 0.35 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, જો અહીં આપણને કાઇનેટિક એનર્જી મેક્સિમમ આપણને કેવી રીતે મળી, તો મેક્સિમમ કાઇનેટિક એનર્જી એટલે ઇલેક્ટ્રોન ઉપર કંઈક વીજભાર છે અને તમે વોલ્ટેજનો તફાવત એના ઉપર લાગુ પાડશો એટલે ગતિ ઉર્જા આપણને મળશે. બરાબર, તો ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો છે 1.6 ઇન્ટુ 10⁻⁹ કુલમ અને ડેલ્ટા વી આપણને કેટલો આપેલો છે 0.35 વોલ્ટ. તો એનું આપણે મલ્ટિપ્લિકેશન કરીએ એટલે આપણને આટલા જૂલ મળશે અને ત્યાંથી આપણે ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર કન્વર્ટ કરીએ તો કાઇનેટિક એનર્જી આપણને 0.35 ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે. ચલો, કાઇનેટિક એનર્જી મેક્સિમમ આપણને હતી એ મેક્સિમમ કાઇનેટિક એનર્જી મળી ગઈ. હવે આપણી પાસે કાઇનેટિક એનર્જીનું સૂત્ર છે, કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ શું, તો કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ hν માઇનસ hν0. તો આપણે hν0 જોઈ છે તો આપણે hν0 ને કરતા બનાવશું એટલે hν0 ઇઝ ઇક્વલ ટુ hν માઇનસ કાઇનેટિક એનર્જી. કાઇનેટિક એનર્જી આપણને મળી, કેટલી મળી 0.35 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે આપણે hν ની કિંમત આગળ આપણે ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર મેળવી લીધી હતી. તો એ ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર hν ની કિંમત આપણને કેટલી મળી, તો એની કિંમત હતી 4.83. હા, 4.83 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો એની કિંમત હું અહીંયા મૂકી દઉં છું એટલે આનો આપણે તફાવત લઈ લઈએ. એટલે આનો તફાવત આપણને મળશે 4.48 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ આપણને મળી ગયું hν0. ઓકે, હવે આપણે શું મેળવવાનું છે W0 કાર્ય વિધેય. તો આ મળી ગયું કાર્ય વિધેય. તો અહીં આપણને કાર્ય વિધેય મળશે આટલા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો W0 ની કિંમત આપણને આ રીતે મળે. જો ફરીથી શું આપણે કર્યો છે, તો લેમડા આપણને આટલું આપી દીધું છે એટલે એ લેમડા ઉપરથી લેમડા જે તરંગ લંબાઈવાળું જે વિકિરણ છે એની શક્તિ આપણે મેળવી લીધી. તો એની શક્તિ આપણને મળી જૂલમાં, પણ જૂલની જગ્યાએ ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર આપણે શક્તિ મેળવી. તો જે આપાત કરનારું જે વિકિરણ છે ને, વિકિરણની શક્તિ આટલી છે 4.83 ઇલેક્ટ્રોન વોલ્ટ. હા, 4.83 ઇલેક્ટ્રોન વોલ્ટ આ આપાત થનારા જે વિકિરણ છે એની શક્તિ છે. હવે આપાત થનારા વિકિરણની શક્તિ આપણને ખ્યાલ આવી ગયું. બરાબર, હવે આપણે શું મેળવવાનું હતું, તો Whν0 આપણે આની કિંમત આપણે મેળવવાની છે. તો એની કિંમત મેળવવા માટે આની કિંમત આપણી પાસે છે તો આપણે શું મેળવવું પડશે, કાઇનેટિક એનર્જી મેળવવી પડશે. ગતિ ઉર્જા કેટલી હોય, ગતિ ઉર્જા આપણે મેળવવી પડશે. એ ગતિ ઉર્જા આપણે કેવી રીતે મેળવશું, તો એ ગતિ ઉર્જા આપણે મેળવીએ છીએ પણ શેમાં, ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર. તો જુઓ, અહીં ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવાનો છે તો એ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે, પણ જો તમારે એને અટકાવવો હોય તો 0.35 વોલ્ટ આપણે એને વોલ્ટેજ લાગુ પાડીએ, 0.35 વોલ્ટેજ આપણે લાગુ પાડીએ તો આ ક્રિયા આપણે અટકાવી શકીએ છીએ. એનો મતલબ કે 0.35 વોલ્ટને લીધે ગતિ ઉર્જા કેટલી ઉત્પન્ન થાય છે એ આપણે મેળવી લઈએ. તો અહીં ગતિ ઉર્જા આપણે આ રીતે મેળવી શકીએ. ગતિ ઉર્જા એટલે ઇલેક્ટ્રોન ઉપર કંઈક ચાર્જ છે, ચાર્જ છે અને એને જેટલા તમે વધારે વોલ્ટેજનો તફાવત લાગુ પાડશો એટલી એની ઉર્જા વધશે, યાની ઇલેક્ટ્રોન પરનો વીજભાર ગુણ્યા ડેલ્ટા વી. તો ઇલેક્ટ્રોન પરનો વીજભાર આ તો ફિક્સ હોય છે 1.6 ઇન્ટુ 10⁻⁹ કુલમ અને આટલા વોલ્ટેજ આપણે લાગુ પાડ્યા એટલે અહીં શક્તિ આપણને મળી ગઈ જૂલની અંદર. એ જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર કન્વર્ટ કર્યા એટલે કાઇનેટિક એનર્જી આપણને મળી 0.35 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ કાઇનેટિક એનર્જી મળી ગઈ. હવે આપણી પાસે hν હતું અને કાઇનેટિક એનર્જી મળી ગઈ એટલે hν0 મેળવી લીધો કે જેને આપણે શું કહીએ છીએ, જેને આપણે કહીએ છીએ વર્ક ફંક્શન. ઓકે, તો આ રીતે આપણને વર્ક ફંક્શન મળે.